કરીએ છીએ તો સત્સંગનું ફળ શું? આપણને શાંતિનો અનુભવ થાય, કોઈ દિવ્ય આનંદનો અનુભવ થાય, આપણા સ્વભાવ છે એ પણ ઘસાય, ટળે, એ સત્સંગનું ફળ છે. ઘણી વખત આપણે એકના એક શબ્દ સાંભળીએ એટલે એનો જે મગજની અંદર હૃદયમાં ટકોરો પડવો જોઈએ, ટકોરો પડે નહીં. જેમ કે સત્સંગ માટે વારંવાર શબ્દ આપણે સાંભળીએ છીએ કે બહુ દુર્લભ છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરેલી છે. ગરડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત છે. એ વચનામૃતમાં મહારાજ કે છે કે રજોગુણ સંબંધી જે ભૂંડા ઘાટ મનની અંદર થાય છે, તો સત્સંગ વગર આપણે કરોડ સાધન કરીએ તો પણ એ ઘાટ ટળતા નથી. આવી વાત મહારાજ એ વચનામૃતની અંદર સમજાવે છે. ગરડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત. સત્સંગમાં જે વાત થાય છે અને ધારે ને વિચારે તો સત્સંગના પ્રતાપથી એ બધા ઘાટ છે એ ટળી જતા હોય છે. એટલે બહુ મોટી વાત છે આ. તો જો તમે સત્સંગનો વિચાર કરીએ તો આ દુનિયાની અંદર આપણે ગમે ત્યાં આગળ જઈએ પણ શાંતિની જે મોનોપોલી કહેવાય ને, ભગવાનને સંત પાસે જ છે. ભગવાનને સંતના સંપર્કમાં કોઈક આવે તો એ વ્યક્તિને શાંતિનો અનુભવ થાય. પછી સત્સંગ કરતા કરતા આપણને જીવનમાં એ વધારે કેવી રીતે પ્રાપ્ત થાય એ આપણે કરવાનું છે. શ્રીજી મહારાજને જ્યારે ગાદી મળી, મહારાજ જેતપુરની અંદર હતા અને રામાનંદ સ્વામીની ઈચ્છા હતી કે શ્રીજી મહારાજ પોતે એમની જગ્યાએ આવે. એટલે શ્રીજી મહારાજને એમણે વિનંતી કરી કે મારી ઈચ્છા છે કે તમે આ ધર્મધુરા સંભાળો. મહારાજની ઉંમર ખાલી 20 વર્ષની હતી ને પોતે ગાદી ઉપર આવેલા હતા અને આખો જે પ્રસંગ ઉજવાઈ ગયો ધામધૂમ પૂર્વક. બધાને નવાઈ પણ બહુ લાગી અને રામાનંદ સ્વામી તો ભવિષ્યનું જોતા હતા કે ભવિષ્યની અંદર આજે વર્ણી છે જેનું નામ સહજાનંદ સ્વામી રાખેલું છે, એ બહુ મોટું કામ કરવા માટે સર્જાયેલા છે. એ બધું એમને ખ્યાલ હતો. બધાને આનંદ પણ બહુ હતો, ઉત્સાહ પણ બહુ હતો અને બધાને ઉમંગ પણ બહુ હતો, અતિશય. હવે એમાં થયું એવું કે તે વખતે ત્યાંના જે મુખ્ય બાપુ હતા ઉનડ ખાચર, એના દરબારની અંદર આખો બધા પ્રસંગનું આયોજન કરવામાં આવેલું. એ ડાયરો કરીને બેઠા હતા અને આ પ્રસંગનું બધા સ્મરણ કરતા હતા કે આ પ્રસંગ કેવો અદ્ભુત સર્વોપરી રીતે ઉજવાઈ ગયો. એ બધી વાતો ચાલતી હતી. એમાં એક પસાયતો ત્યાં આગળ આવ્યો અને પસાયતાએ વાત કરી કે બાપુ, એક મુસલમાન ગામના પાદર ઉપર આંટા મારે છે. એ ઘડીકની અંદર ગામના પાદરે આવે છે અને પાદરમાં જતો રહે છે ને ઘડીક વખત ગામ તરફ આવે છે અને ગામની સામું જોયા કરે છે. મારા મનમાં કંઈક શંકા છે. તો તે વખતે ઉનડ બાપુએ વાત કરી કે કોઈ શંકા રાખવાની જરૂર નથી, એ તો સાક્ષાત ભગવાન બિરાજમાન થયા છે. કોઈ ભય રાખવાની જરૂર નથી. કોઈ ક્લેશ પણ ના હોય, કોઈ ભય પણ ના હોય અને કોઈ શંકા પણ ના હોય. પછી જયારે બાપુએ આ વાત કરી ત્યારે પેલો પસાયતો એકદમ શાંત થઈ ગયો. પણ પસાયતાના મનમાં એમ થયું કે હું છતાંય વાત કરું. તે એમને ઉનડ બાપુને વાત કરી કે મુસલમાનને હું અહીંયા આગળ લઈ આવું. તો તે વખતે ઉનડ બાપુએ વાત કરી, ભાઈ લઈ આવો ને, એ ભગતના આપણે દર્શન કરીએ, એને ભક્તિનો ઉન્માદ ચડ્યો હશે એટલા માટે આવી રીતે કરે છે, કારણ કે સાક્ષાત ભગવાન અહીંયા બિરાજે છે. પસાઈ તો ત્યાં લઈને આવે છે અને લઈને આવે છે તે વખતે એમને બાપુને વાત કરી કે ભાઈ તું કેમ આવતો નથી ગામની અંદર? ઘડીકમાં બહાર જાય છે અને ઘડીકમાં અંદર આવે છે, તો તને છે શું? તેણે વાત કરી કે મને એક જૂનું વેર છે
એટલે એકદમ ચમક્યા બધા કે કોની સાથે વેર છે? આ ગામમાં કોઈ માણસ સાથે તને વેર છે? તો કે ના, આ ગામના માણસ સાથે વેર નથી, બીજા ગામના કોઈ ભેરું છે એની સાથે મારે વેર છે. તો પછી આવી ક્રિયા કરે છે કે મને સમજ પડતી નથી કે આ ગામની અંદર જેવો મેં પ્રવેશ કર્યો, મારા વેરના બધા વિચારો શમી ગયા, મારું મન એકદમ શાંત થઈ ગયું, મારા મનમાં આવું થયું. અને જ્યારે હું બહાર જઉં છું ને ફરી વખત મારા મનમાં વેરના વિચારો આવે છે. તો તે વખતે ઉનડ બાપુએ વાત કરી કે અહીંયા તો સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ એને ગાદી ઉપર બેસાડી એનો પ્રસંગ 3 દિવસ પહેલા થયો છે અને અહીંયા સાક્ષાત બિરાજે છે. તો એના પ્રતાપથી તમે જુઓ કે આ ગામમાં કોઈ વ્યક્તિ દાખલ થાય છે તો એના મનની અંદર પણ બધા ખરાબ વિચારો શાંત થઈ જાય છે. એટલે પેલા એ વાત કરી કે કામ કરો, મને એ ઓલિયા પુરુષના દર્શન કરાવો ને. અને ત્યાં આગળ રામાનંદ સ્વામી બેઠા હોય છે, નીલકંઠ વર્ણી હમણાં જ નાના હતા એટલે નીચે બેઠા છે. અને આ ગાદી આપી છે એમને સહજાનંદ સ્વામી પોતે. અને જેવા આવ્યો મુસલમાન એટલે રામાનંદ સ્વામીએ વાત કરી કે તમે અમને કંઈક વાતો કરો. એટલે પછી શ્રીજી મહારાજે તેની સામે દ્રષ્ટિ કરી, કોઈ વાત કરી નહીં, પેલા સમાધિ થઈ ગઈ. બધા જોઈ જ રહ્યા એકદમ જ, અને થયું શું ઓચિંતું. અને પછી સમાધિમાંથી જેવો જાગૃત થયો, જબરજસ્ત આનંદનો સમુદ્ર, અને સમુદ્રમાં ઝીલતો હોય જે વ્યક્તિને જેવા સુખનો અનુભવ થાય એવા સુખનો અનુભવ મુસલમાન છે, મુસલમાન કરીને આવ્યો. અને બહાર નીકળીને વાત કરી કે હું તમને સાચું કહું, મેં જે જોયું છે એ જો સાચું હોય તો આ નીચે બેઠા છે ને એ ખુદા છે, અરે ઉપર જે બેઠા છે ને એના શિષ્ય છે. મેં જે જોયું એ સાચું હોય તો, અને આ લોકની અંદર આ ઉપર બેઠા છે ને ખુદા નીચે બેઠા છે. તો તેઓ કે રામાનંદ સ્વામી વાત કરી, અમારા હિન્દુઓમાં આવી બધી રીત છે, રામચંદ્ર ભગવાન નીચે બેસતા ને વશિષ્ઠ ઉપર બેસતા, સાંદીપની ઉપર બેસતા ને કૃષ્ણ નીચે બેસતા. તો કે તમારી હિન્દુની રીત મને ખબર પડતી નથી, પણ આવો અન્યાય ખુદા માટે ના હોવો જોઈએ. પણ એના અંતરની અંદર એટલી બધી ટાઢક થઈ, એટલી બધી શાંતિ થઈ. આ અનુભવ ભગવાન કે સંત જ કરાવી શકે. આવો અનુભવ એ બીજા કોઈ વ્યક્તિ છે, એ બીજા કોઈ વ્યક્તિ આ પ્રકારનો જે અનુભવ છે ને આ અનુભવ ના કરાવી શકે. એમના યોગની અંદર કોઈક આવે એમને ટાઢકનો અનુભવ થાય. જો ગુણાતીતાનંદ સ્વામી એ જુનાગઢ બિરાજમાન હતા તે વખતે એવો પ્રસંગ થયેલો કે મારવાડમાંથી એક ચારણ ભગત હતા, એનું નામ દેહાચારણ. બહુ મુમુક્ષુ હતા, જુનાગઢનો બહુ મહિમા સાંભળેલો, ગિરનાર પર્વતનો બહુ મહિમા સાંભળેલો કે ગિરનારની અંદર તો ઘણા બધા જોગી, જતી, બાવા, વૈરાગી, અઘોરીઓ ત્યાં આગળ વર્ષોથી સાધના કરતા હોય છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે. અને ઘણા બધા સિદ્ધોનો એ પ્રદેશ છે. તો મને કોઈ એવા સિદ્ધ મળી જાય અને મને ભગવાનનો અનુભવ કરાવે, ભગવાનના દર્શન કરાવે, એ હેતુ મનમાં રાખી અને દેહાચારણ મારવાડમાંથી નીકળી અને જુનાગઢ છે એ ત્યાં આગળ ગયા. જુનાગઢની અંદર તળેટીમાં બધા મંદિરોમાં દર્શન કર્યા, ઘણા બધા જોગી જતીઓને એમણે જોયા, દત્તાત્રેયની ટૂંક સુધી પોતે જી આવ્યા. પણ એનું મન છે ને માન્યું નહીં. એમના મનમાં એક કલ્પના હતી કે કેવા હોય. કેટલાકના વેશ જોઈને પોતે પાછા પડી ગયા, કેટલાકના વ્યસનો જોઈને પોતે પાછા પડી ગયા, કેટલાક લોકો પૈસા રાખતા તેને જોઈને પાછા પડી ગયા, કેટલાક બહેનો સાથે વાતો કરતા હતા. આ બધું હતું, ખબર નહીં કોણ જાણે કેમ પૂર્વના અતિશય મુમુક્ષુ હશે, એના મનની અંદર કંઈક એવા સંસ્કારો હશે કે જેને કરીને સાધારણપણે ખ્યાલ આવ્યો કે કેવા પ્રકારના સંત જોઈએ કે જે મારું દોડી શકે, મને ભવાટવી છે એમાંથી ઉગારી શકે, જન્મ મરણમાંથી મને બહાર કાઢી શકે. આ બધું કોઈ પૂર્વના સંસ્કારને લીધે એના મનમાં તો એટલે કઈ મન માન્યું નહીં. પણ છતાંય એ તો સિદ્ધોને ગોતવા માટે જ આવેલા, એટલે પોતે નીચે ઉતરી ગયા. પોતાની મજલ છે ચાલુ રાખી, બીજા કોઈ સ્થાનમાં મને મળશે. તો એ વિચરણ કરતા કરતા ધોરાજી આવ્યા. અને ધોરાજીની અંદર એને બહુ તરસ લાગી. અને ત્યાં આગળ રસ્તો હતો, રસ્તાના કિનારા ઉપર એક કોષ ચાલતો હતો. અને વાડીની અંદર ત્યાં આગળ ગયા અને પેલા કોશિયાને વાત કરી કે મને પાણી પીવાની તરસ લાગી છે.
તો એણે કીધું હું તમને પાણી પાઉં. અને જેવું પેલું પાણી આવ્યું અને ત્યાં આગળ લોટાની અંદર એને પાણી લીધું અને પાણી પી અને સામે જ જોયું તો સામે એક ઝાડ નીચે શ્વેત વસ્ત્રધારી, કપાળની અંદર તિલક, કપાળની અંદર ચાંદલો, એક ધ્યાનમગ્ન એક વ્યક્તિ બેઠા હતા. એને જોઈને દેહાચારણ એનું મન શાંત થઈ ગયું. એના મનની અંદર વિચાર આવ્યો કે આ વ્યક્તિને નક્કી કોઈ સિદ્ધ મળ્યા હોવા જોઈએ. આટલી નિમગ્નતા એ સિવાય હોય નહીં, આટલી સ્થિરતા એ સિવાય હોય નહીં. મને એના મુખ ઉપર જોઉં છું તો મને એમ લાગે છે કે પૂર્ણ કામ થયેલા છે, એ કૃતાર્થ થયેલા છે, કે એને જે કંઈ પ્રાપ્ત કરવું હશે એને પ્રાપ્ત થયેલું છે. તો જ આ વ્યક્તિ આવી રીતે શાંતિથી ધ્યાન કરી શકે. એને જોઈને આનું મન પાછું પડ્યું અને પોતે રાહ જોતા હતા ક્યારે ધ્યાનમાંથી જાગ્રત થાય અને ક્યારે એમના દર્શન કરું. અને જ્યારે એમણે આંખ ખોલી અને નજીકની અંદર આવીને વાત કરી કે મને એવું લાગે છે કે તમને કોઈ સિદ્ધ વ્યક્તિ એ પ્રાપ્ત થયા છે. તો તે વખતે એમણે વાત કરી કે મને તો સિદ્ધોના સિદ્ધ મળેલા છે, પણ તમે કોણ છો? એને કે મારું નામ દેહાચારણ છે, હું મારવાડથી આવેલો છું, સિદ્ધને શોધવા માટે આવ્યો છું, આખો ગિરનાર પર્વત ચડીને આવ્યો અને જુનાગઢમાં બધે હું ફરીને આવ્યો, પણ મારા મનની જે મનોકામના પૂરી કરે એવા કોઈ સિદ્ધ મને પ્રાપ્ત થયા નથી. તો તે વખતે પેલા ભાઈએ વાત કરી. એણે કહ્યું કે તમે તો ગિરનાર ઉપર ચડી ગયા, પણ સિદ્ધ તો એ તળેટીની અંદર જ રહી ગયા છે, પણ તમે છો કોણ? એણે કીધું હું લોધિકાનો દરબાર છું, અભયસિંહ મારું નામ છે. હમણાં જ હું એ સિદ્ધના દર્શન કરી અને સમાગમ કરીને મારા ગામ જતો તો રસ્તામાં ધોરાજી આવ્યું અને મારે અહીંયા રાત રોકાયો હતો. એટલે સવારના પોરની અંદર અહીંયા આગળ હું પૂજા કરીને અહીંયા આગળ હું ધ્યાન કરું છું. મને જે સિદ્ધ મળ્યા છે એનું નામ ગુણાતીતાનંદ સ્વામી છે. એ જુનાગઢના જોગી તરીકે પ્રખ્યાત છે. ત્યાં આગળ સ્વામિનારાયણ મંદિર છે, મંદિરના મહંત છે. એ અનાદિ અક્ષરધામનો અવતાર છે. એ મને પ્રાપ્ત થયા છે. એમની વાત સાંભળીને, ગુણાતીતાનંદ સ્વામીનું નામ સાંભળીને પેલા અંતરમાં શાંતિનો શેરડો પડ્યો. તો એના મનની અંદર એવો વિચાર આવ્યો કે જેનું ખાલી નામ સાંભળવાથી મને આટલી બધી શાંતિનો અનુભવ થાય છે, તો એ વ્યક્તિને જ્યારે હું મળીશ ત્યારે મને કેટલો બધો આનંદ થશે, કેટલું બધું મને સુખ પ્રાપ્ત થશે. એટલે હાથ જોડી એટલે અભયસિંહ બાપુને વિનંતી કરી કે બાપુ આપને એક વિનંતી છે, અને વિનંતી આટલી જ છે કે મને એક ભલામણની ચિઠ્ઠી લખી આપો. હું અજાણ્યો માણસ છું અને હું કદાચ એ મંદિરમાં દાખલ તો કોઈ મને દાખલ થવા દે નહીં, માટે મને તમે ચિઠ્ઠી લખીને આપો. તો તે વખતે અભયસિંહ બાપુએ વાત કરી કે ત્યાં આગળ તો ભગવાનનો દરબાર છે અને ભગવાનનો એ દ્વાર છે બધા માટે ખુલ્લો છે. ત્યાં આગળ કોઈ સ્થૂળ ઓળખાણની જરૂર નથી, અંતરથી બધા ત્યાં એકબીજાને ઓળખે છે. પણ છતાંય તમારી ઈચ્છા છે તો હું તમને લખીને આપું છું. એમ કરીને ગુણાતીતાનંદ સ્વામી પર મેં ચિઠ્ઠી લખીને આપી. ગુણાતીતાનંદ સ્વામી તો અંતર્યામી. એ જેવા ત્યાં આગળ જુનાગઢની અંદર દાખલ થયા, સભા મંડપની ઓસરીના ઝેર ઉપર જ ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઊભા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી એકદમ બોલ્યા કે આવો ચારણ, આવો. ભવાટવી ટાળવા માટે આવ્યા છો ને તમે, તમને અમે અહીં રાખીશું. બસ ખાલી સ્વામીએ જોયું, શાંતિ શાંતિ શાંતિ, અપાર શાંતિ, આનંદ આનંદ થઈ ગયો. એના મનમાં એમ થયું કે જે વાત કરી હતી કે સિદ્ધોના સિદ્ધ છે, મને સિદ્ધોના સિદ્ધ મળી ગયા. ત્યાંનો સભા મંડપ જોયો, સભા મંડપની મર્યાદા જોઈ, હરિભક્તો જોયા, હરિભક્તોને એકબીજા પ્રત્યેનો જે મહિમા, પ્રેમ, ત્યાંની જે આધ્યાત્મિક તાકાત જોઈ, આધ્યાત્મિક આંદોલનો જોયા અને ત્યાં આગળ પોતે રહ્યા. મહિનો દાડો ત્યાં સેવા કરી. ગુણાતીતાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી મારી એક ઈચ્છા છે, મને તમે સાધુ બનાવશો? સ્વામી કે હા. ગુણાતીતાનંદ સ્વામી મુમુક્ષુતા પારખી અને સ્વામીએ હા પાડી, પરવાનગી આપી, મંજૂરી આપી અને ગુણાતીતાનંદ સ્વામી એમને ત્યાં આગળ દીક્ષા આપી. કેટલીક વખત આપણા મનમાં શું હોય કે આપણે બધા અહીંયા આગળ બેઠા હોય, આપણને ખ્યાલ ન હોય. બહારનો માણસ આવે ને એને વાઇબ્રેશન્સ જુદા ફીલ થાય, એને તરંગો બીજા દેખાય, એને સ્પંદનો બીજા દેખાય. જેમ સેમ કાર્ડન, મિસ્ટિકલ ઇન્ડિયા ફિલ્મ, એનું મ્યુઝિક બનાવનારા સેમ કાર્ડન એ અમેરિકાના માણસ છે, ખ્રિસ્તી છે. ખ્રિસ્તીની અંદર ઘણા ફાટાઓ, જેમાંથી એક બહુ મોટો ફાટો મોર્મન સંપ્રદાયનો છે. એ મોર્મન સંપ્રદાયને માનનારા છે. અમેરિકાનું એક રાજ્ય છે યુટા કરીને,
એ રાજ્યની અંદર ખાસ કરીને આનો બહુ વિસ્તાર થયો છે. આમ તો આખા અમેરિકાની અંદર પણ વિસ્તાર થયો છે. અત્યારે ઘણા બધા ઊંચી પોસ્ટ ઉપર અમેરિકામાં સરકારની અંદર, ધંધાની અંદર એ મોર્મન સંપ્રદાયના અનુયાયીઓ છે. એમ સેમ કાર્ડનનું મ્યુઝિકમાં બહુ મોટું નામ છે અને એ વ્યક્તિ આપણને બહુ મદદ પણ કરી છે, સેવા પણ કરી છે. અને એ વ્યક્તિ એના એટલા બધા સદનસીબ કે ગોંડલ એ ગયા અને ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે બિરાજમાન હતા અને ત્યાં આગળ દિવાળીના દિવસો અને અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરે, સંતો હરિભક્તો ત્યાં દંડવત પ્રણામ કરે. દિવાળીના દિવસો હતા, એકબીજાને મળે. એ વ્યક્તિને ગુજરાતી કશું ખબર પડે નહીં અને ખાલી બધાના મોઢા દેખાય. અને એણે મ્યુઝિક સાથે કામ કરેલું ને ફિલ્મ સાથે કામ કરેલું, બધાના મોઢા જોવા માટે ટેવાઈ ગયેલા હતા. અને એ વ્યક્તિએ જોયું આ બધું, એકદમ નિખાલસ ભાવથી એણે વાત કરી કે મારી આખી જિંદગીની અંદર આવી એનર્જી મેં કોઈ સ્થાનમાં જોઈ જ નથી. કોઈ સ્થાનની અંદર આવી એનર્જી એ ક્યારેય જોઈ નથી. હવે એમને અનુભવ થયો આ. એમ ત્યાં આગળ દેહાચરણ આવ્યા અને દેહાચરણને અનુભવ થયો કે ના, ખરેખર આ કોઈક અદ્ભુત અલૌકિક દિવ્ય સ્થાન છે. અને પોતે દીક્ષા ગ્રહણ કરી. જો આ સત્સંગની મોનોપોલી છે. સુરપુર, નરપુર, નાગપુર ये 3 में सुख नहीं, का सुख हरि के चरण में, का संतन के माही. ઓશોના તુલસીભાઈ હતા, એના દીકરા વાઘજીભાઈને ગુણાતાન સ્વામીનો સમાગમ અને સ્વામીના સમાગમથી એના મનમાં એકદમ શાંતિ થઈ ગયેલી. જીવનનું તે નક્કી થઈ ગયું હતું. એ પૂજા કરવા માટે બેસે એટલે કોઈ હરકત નહીં. આપણો જીવ કેવો ઉત્પાતીઓ છે. કોઈ પણ ક્રિયા કરીએ તો એ ક્રિયાની અંદર બીજી ક્રિયાઓનો આપણને વિચાર ચાલુ થઈ જાય. પણ જે ક્રિયા કરતા હોય એ જ ક્રિયા જો માણસ કરતા શીખે, એનો જે ધ્યેય નક્કી હોય, મનમાં નક્કી હોય, તો શાંતિ રહે ને કોઈ પ્રશ્ન ના આવે. તો સ્વામીની કૃપાથી વાઘજીભાઈ આવા સ્થિર થઈ ગયા હતા. એના બાપના મનની અંદર એમ થયું કે મારો દીકરો છે, હવે એને તો શાંતિ થઈ ગઈ છે અને કરી છે કોણે? તો સ્વામીએ કરી છે. એટલે ગુણાતાન સ્વામીને વિનંતી કરે, તમે વસવાઓ, રોકાઓ, 2 ના 4 દી રહો, 4 ના 8 દી રહો, મારા દીકરા વાઘજી જેવી મને શાંતિ કરી આપો. સ્વામી એક દિવસ ત્યાં આગળ ગયા, પણ પછી તો એ ગાંડા ગેલા થઈ ગયા હતા. ઘડીકમાં કથામાં બેસે ને ઘડીકમાં દુકાને જાય ને ઘડીકમાં પછી સ્વામીની સરભરા કરવાની હોય, એની બધી વસ્તુઓ લેવા માટે જે આગા પાછા થાય, પણ કથામાં શાંતિથી બેસે નહીં. સ્વામીને કથા કરવા માટે આવ્યા હતા અને ઊભા થઈને વારંવાર જાય. પછી સ્વામી એક વખત એને કીધું. સ્વામી કે વાઘજીભાઈ, અરે તુલસીભાઈ, તમને કેટલા વર્ષ થયા? કે 75 વર્ષ થયા. સ્વામી કે 75 વર્ષથી તમારું આ ધડ છે ને તપી ગયું છે. અને 75 વર્ષ કોઈ લોઢીને તમે ગરમ કરો અને લોઢીને તમે 1-2 ઘડા ઉપર નાખો તો લોઢી છે ત્યાં ઠંડી ના થાય. એ પાણી વરાળ થઈ જાય, એ છમ થઈને ઉડી જાય. તમારી શાંતિની ઈચ્છા છે, ઘડી બેસતા નથી તમે. પણ ખરેખરી શાંતિ જોઈતી હોય જુનાગઢ આવજો, 2-4 મહિના મારી પાસે રોકાજો. અને તુલસીભાઈ ત્યાં આગળ ગયા અને ગુણાતીતાનંદ સ્વામી એને શાશ્વત શાંતિ બક્ષી, એને અનુભવ કરાવ્યો. બીજા કોઈ પાસે છે નહીં, સ્વામી પાસે આ વાત છે. ત્યાગી હોય એ પણ દીક્ષા લઈને આવ્યા હોય, અરે ઘર છોડીને ત્યાં આગળ દીક્ષા લીધી હોય, કઈ 1 દિવસની અંદર બધા સ્વભાવ, પ્રકૃતિ એ કઈ જતું ના રહે. એ તો સ્કૂલમાં દાખલ થયા છે, બ્રહ્મ વિદ્યાની કોલેજમાં દાખલ થયા છે. એમાં પ્રશ્ન થાય તો ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર એક જણ સાધુ થયેલા હતા, પણ કોઈ કારણસર પ્રારબ્ધનું થર આવી ગયું કે ગમે તે હોય, જેમ પથ્થરનું ઘડતર કરતા હોય, બહારથી તમને આરસનો પથ્થર સરસ દેખાય, પણ પછી જેમ ઘડતા જાઓ ને તો ખબર પડે કે અંદર આ તો કાળી લાઈન આવી. કેટલીક વખત બધા જે આ બધા પથ્થર ઘડનારા, મૂર્તિઓ ઘડનારા છે, શિલ્પ કરનારા, તો એ લોકોને બહારથી પથ્થર બહુ સરસ દેખાતો હોય ને પછી જેવું ઘડવા માંડે તો મૂર્તિના મોઢા ઉપર જ કાળી લીટી આવે. હવે એ કેન્સલ કરી નાખવો પડે. એમ પ્રારબ્ધના થર ક્યારેક આવી જાય તો એ જે સાધુ હતા એને જગતના બધા વિચારો આવવા લાગ્યા. અને એટલા બધા વિચાર આવ્યા, એટલો બધો વેગ પકડાયો અને ગામડે વિચરણ કરતા હતા. બાળમુકુંદ સ્વામીના મંડળમાં હતા અને એમણે બાળમુકુંદ સ્વામીને નિષ્કપટ ભાવે વાત કરી કે મને તો બધા જગતના બહુ વિચારો આવે છે, મને એમ લાગે સાધુ ભેગા મારે રહેવાશે નહીં. પણ તો બાળમુકુંદ સ્વામી વાત કરી, એક કામ કરો, તમારે ઘરે જવાની ઈચ્છા હોય તો વાંધો નહીં, ઘરે જતા રહેજો, પણ એ પેલા ગુણાતીતાનંદ સ્વામીને તમે મળજો અને સ્વામીને મળીને તમે ત્યાં આગળ જજો. એને કીધું બહુ સારું, હું સ્વામીને મળીને જઈશ. આ એમને વાત કરી. એટલે પછી એ ત્યાં આગળ જુનાગઢ આવ્યા.
એક સાધુની જોડ લઈને આવ્યા. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી, મને જગતના બધા બહુ વિચારો આવે છે, સંસારના બહુ વિચારો આવે છે, અને મને એમ લાગે છે કે મારે સાધુ ભેળા રહેવાશે નહીં. પણ જે દિલથી બોલ્યા હતા, નિષ્કપટ ભાવ હતો. ગુણાતાન સ્વામી હાથ પકડો. સ્વામી કે ચાલો આપણે ખાનગી કરીએ. સ્વામી કે સાધુને વળી કોઈ ઘાટ થતા હશે? એને કોઈ સંકલ્પ હોય?